સુરતના પાંડેસરાના અંબિકાનગરમાં સેન્ટિંગના કામ દરમિયાન કરુણ અકસ્માત સર્જાયો હતો। કમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન ઉપરથી કાટમાળ પડ્યો અને સેન્ટિંગનું કામ કરતા મજૂર રંજનભાઈના માથામાં કાટમાળ વાગતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। કમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન ઉપરથી કાટમાળ પડ્યો અને સેન્ટિંગનું કામ કરતા મજૂર રંજનભાઈના માથામાં કાટમાળ વાગતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મૃતક રંજનભાઈના પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા। પત્ની, 2 દીકરી અને 3 નાના દીકરાઓ સાથે ડિંડોલીમાં રહેતા હતા। રંજનભાઈના નિધનથી પરિવાર નિરાધાર બન્યો છે। 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। પાંડેસરા પોલીસે समग्र मामले तपास हाथ धरी है। कुमार हुआ, मेरे भाई लगते हैं साढ़ू, उनका कल देहांत हो गया। पंडेसरा अंबिका नगर में काम कर रहे थे। तो बोल रहा था कि छज्जी का सेंटिंग मार रहा था। पीछे दीवार था, पुराना मकान था, तो छज्जी कील ठोकने में वो छज्जी गिर गया, लेके दीवार में टकरा गया, तो कहीं निकलने का जगह नहीं मिला। तो बोलता है कि ऐसा ऐसा हो गया। हम लोग के पास 7 बजे कॉल किया कि हाँ भाई ऐसा हुआ, हम लोग काम पे थे। यही मालूम पड़ा तो पहले बोला कि अंबिका नगर आओ, तो हम लोग अंबिका नगर जा रहे थे। फिर बोला सिविल आओ, तो सिविल आए तो इधर बोला कि डेड है। और परिवार में कौन कौन? परिवार में सर 5 बच्चे हैं, 2 लड़की है, 3 लड़के हैं, छोटे छोटे सब हैं, 13 साल के नीचे ही सब है। अभी सब 18 तारीख को पिछले शनिवार को गाँव गए हैं, उसको गांव ले जाना है। परिवार बुला रहा है कि लेके आओ भाई डेड बॉडी मेरा। रिपोर्टर अरविंद राठौर, जन आदेश न्यूज, सूरत।